વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। આજનો લેક્ચર છે આપણો ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 2 ચેપ્ટર નંબર 3 પ્રામાણ્ય વિતરણનો, જેમાં સ્વાધ્યાય 3 ના સેક્શન F નો દાખલા નંબર 7 આપણે આજે સોલ્વ કરીશું। દાખલા નંબર 7 માં આપણને એક સમીકરણ આપેલું છે। હવે આ સમીકરણને સંભાવના ઘટત્વ વિધેયના સમીકરણ સાથે સરખાવતા, સંભાવના ઘટક વિધેયના સમીકરણ સાથે સરખાવતા તો પહેલો પ્રશ્ન એ થાય કે સાહેબ સંભાવના ઘટત્વ વિધેયનું સમીકરણ કયું છે? તો એનું સમીકરણ લખીએ કે f of x is equal to 1 upon છેદમાં આવશે સિગ્મા અને અંડર રૂટમાં 2 પાઈ ઇન્ટુ ઈની માઇનસ 1/2 અને બ્રેકેટમાં એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા એની 2 તો આ ઘટત્વ વિધેયના સૂત્ર સાથે આની સરખામણી કરવાની છે આપેલા સમીકરણની। પણ આ જે સમીકરણ છે એને પહેલાં આ પ્રમાણે લખવું પડશે। કેમ? જો અહીંયા વર્ગમૂળની બહાર સિગ્મા છે અને વર્ગમૂળમાં 2 પાઈ, તો અહીંયા પણ 2 પાઈ જ હોવા જોઈએ। જ્યારે અહીંયા ઈની -1/2 છે તો અહીંયા પણ -1/2 હોવી જોઈએ। તો આ સમીકરણને પહેલાં આ રીતે આપણે લખીએ કે f of x બરાબર 1/, હવે આ 5000ના બદલે જો હું અહીંયા 2 પાઈ લખું છું તો કેટલા દુ 5000 થાય? તો સિમ્પલ કેલ્ક્યુલેટરમાં 5000ને 2 વડે ભાગવાના એટલે 2500 આવે અને વર્ગમૂળની બહાર કાઢીએ તો 2500નું વર્ગમૂળ નીકળશે 50। 2500 વર્ગમૂળ શું નીકળશે? 50। તો આને આ રીતે લખી ગયા। જો હવે સિગ્માની જગ્યાએ કેટલા આવ્યા? 50, 2 પાઈ એમને એમ થઈ ગયા। હવે ઈની -1/2, હવે અહીંયા તો 1/5000 છે, જ્યારે આપણે એ લખ્યા 2 તો કેટલા 5000? બી હાલ વાત થઈ કે 2500 એટલે કે 2500 ગુણ્યા 2 કરો તો 5000। હવે 2500ને અંદર મોકલીશું આપણે કૌંસમાં કે x -75 છેદમાં, હવે કૌંસની બહાર વર્ગ છે તો 2500ના અંદર મોકલીએ તો એનું વર્ગમૂળ કાઢવું પડશે। કેમ કાઢવું પડશે? કારણ કે કૌંસની ઉપર વર્ગ આપેલો છે એટલે અંદર જે બી સંખ્યા મોકલીશું એનો વર્ગ થશે, એટલે કે વર્ગ 2500 થવો જોઈએ। તો 50નો વર્ગ શું થાય? 2500। તો અંદર 2500 મોકલ્યા, 50નો વર્ગ 2500। તો જો અહીંયા છેદની અંદર સિગ્મા હોય અહીંયા, અને અહીંયા છેદમાં કેટલા? 50, એટલે સિગ્માની વેલ્યુ 50। અહીંયા આગળ પણ સિગ્માની જગ્યાએ 50 એટલે સિગ્મા 50 મળી ગયા। હવે જોઈએ મ્યુ, અહીંયા મ્યુ છે તો મ્યુની વેલ્યુ કેટલી આવશે? 75 આવશે। તો માટે સિગ્મા બરાબર 50 અને મ્યુ બરાબર 75, બે કિંમતો આપણને મળી ગઈ। હવે આની અંદર આપણને 3 અલગ અલગ દાખલા આપે। નંબર 1માં કીધું છે કે P 60 < x અને < x2 અને આની સંભાવના છે 0.5670। તો આ x2ની વેલ્યુ આપણે શોધવાની છે। તો એકદમ સિમ્પલ છે। સૌથી પહેલાં તો આ જે x1 આને કહેવાશે અને x2 આપ્યા નથી, તો x1 ઉપરથી આપણે z1 શોધી શકીશું। તો પહેલાં z1 શોધી લઈએ કે z1 બરાબર x1 માઇનસ મ્યુ અપોન સિગ્મા। આ માળું શોધું છું। x1ની વેલ્યુ છે 60, મ્યુની વેલ્યુ છે 75, સિગ્માની વેલ્યુ છે 50। 60માંથી 75 જાય તો -15, 50 એમના એમ। હવે આ ગણતરી તો કેલ્ક્યુલેટરમાં જ કરવી પડશે ફરજિયાત। -15/50 તો જવાબ આવશે -0.3, એટલે કે x1 ને z1માં ફેરવી દીધા। હવે x2 ખબર જ નથી એટલે એને z2માં ફેરવાય નહીં, તો લખાશે આવી રીતે x1ની જગ્યાએ z1 કેટલા? -0.3, xની જગ્યાએ z અને x2ની જગ્યાએ z2 અને સંભાવના આપેલી છે 5670। હવે આ z1 આ z2, z1 માઇનસ છે એટલે આકૃતિમાં ડાબી બાજુ આવશે, પણ z2ની કિંમત ખબર જ નથી તો એ આકૃતિમાં ક્યાં આવશે? તેના માટે પહેલાં આકૃતિ દોરીએ
એના ઉપરથી આપણે સમજણ લઈશું. તો આકૃતિ દોરી, ત્યારબાદ એની ઉપર આવશે પ્રામાણ્ય વક્ર. પ્રામાણ્ય વક્રમાં વચ્ચે z બરાબર 0, ડાબી બાજુ માઇનસ ઇન્ફિનિટી, જમણી બાજુ પ્લસ ઇન્ફિનિટી. પી બરાબર પહેલી કિંમત z1 માઇનસ છે એટલે એ 100% ડાબી બાજુ જ આવશે, -0.3. હવે 0.3ની વેલ્યુ ઝેડ ટેબલમાં આપણે જોઈ લઈએ પહેલાં કેટલી મળે છે. તો ઝેડ ટેબલમાં જો 0.3 જોઈએ તો શું આવે છે? જો 0.1179. હવે આ જે 1179 મળ્યા એ 5670 કરતાં કેવા છે? નાની કિંમત છે. 5670 કરતાં નાની કિંમત છે, માટે Z2ની વેલ્યુ જમણી બાજુ આવશે. ક્યાં આવશે? જમણી બાજુ. કે Z1 થી Z2ની કિંમત છે 0.5670 અને Z1 થી 0ની વેલ્યુ આવી 1179. તો આટલી કિંમત 1000 જ થઈ, અથવા સમજો 1200 થઈ. આપણે તો સંભાવના કેટલી છે? 5600. 5670. એટલા માટે જમણી બાજુ જવું પડશે. તો આ બંને ડિઝાઇનવાળો એરિયા જેની ટોટલ સંભાવના આપણને આપેલી છે 0.5670. હવે આ -0.3થી Z2ના કેટલા ભાગ પડી ગયા? 2, અને બંને ડાબે અને જમણે એટલે સરવાળો થાય. પહેલો ભાગ -0.3થી 0, તો -0.3 < Z <0. બીજો ભાગ 0 થી Z2, 0 < Z Z2, અને ટોટલ સંભાવના છે 5670. હમણાં જ આપણે ચોરીમાં જોયું એ પ્રમાણે 0.3ની વેલ્યુ કેટલી છે? 0.1179 પ્લસ P 0 < Z Z2, 0.5670. હવે આ પ્લસ સામે લીજીએ તો કેવા થશે? માઇનસ. આ રકમ એમની એમ જ 0 < Z Z2 બરાબર 0.5670 માઇનસ 0.1179. હવે આ બંને બાદ બાકી કરીએ. 5670 માઇનસ 1179 તો 0.4491. કેટલા મળ્યા? હવે 0.4491 આપણને ડાયરેક્ટ મળે છે કે નથી મળતા એ ચેક કરીએ પહેલાં. તો જો 44, 52, 63, 74, જો 84 અને 95ની વચ્ચે 91 આવશે, ડાયરેક્ટ મળતા નથી. આ બંનેની સરેરાશ કાઢવી પડશે. તેના માટે કોષ્ટક બનાવવું પડે. તો ઝેડ ટેબલ પરથી પહેલાં તો 0.4491ની પહેલાંની નજીકની કિંમત અને ત્યારબાદ 0.4491ની પછીની નજીકની કિંમત, અને ત્યારબાદ બંનેની શું શોધી લઈશું? કે સરેરાશ કિંમત. સૌથી પહેલાં આપણે લખીએ સંભાવના એટલે કે ક્ષેત્રફળ, અને ક્ષેત્રફળ લખી ગયા પછી શું મળશે? ઝેડ પ્રાપ્તાંક. ક્ષેત્રફળ તો 0.4491ની પહેલાં આપણને કઈ કિંમત મળી મિત્રો? તો 0.4484 અને પછીની 0.4495. હવે આ બંને કિંમત છે એની સરેરાશ જોઈ લઈએ. જુઓ 4484, 4495. તો આની લાઈન જોઈએ શું છે? 1.6. 1.6 તો 0, 1, 2, 3 એટલે 63 અને 4 એટલે 64. તો 1.63 અને 1.64, 1.63 અને આની 1.64. હવે આનું સરેરાશ લઈએ. 4484 વત્તા 4495 ભાગ્યા 2 તો 0.4490. અને આની તો સરેરાશ એકદમ સિમ્પલ, ઉપરની રકમ હોય એની પાછળ 5 લખી દેવાના. માટે Z1 બરાબર Z2 શોધી રહ્યા છીએ આપણે. Z2 બરાબર
1.635 પ્લસ મળશે. કેમ? કારણ કે Z2 0ની જમણી બાજુ છે. લખી દઈએ Z2 એ Z બરાબર 0ની જમણી બાજુ હોવાથી હવે Z2નું સૂત્ર x2 માઇનસ મ્યુ અપોન સિગ્મા. Z2 કેટલા છે? 1.635. x2 ખબર નથી. મ્યુની કિંમત આપણે આવી હતી 75 અને સિગ્માની હતી 50. દેખાડીએ, જોઈએ. મ્યુ 75 હતા, સિગ્મા 50 હતા. 50 ને અહીંયા સામે ગુણીએ પહેલાં, તો 50 ગુણ્યા 1.635 તો 81.75. x2 માઇનસ 75. આ માઇનસ ડાબી બાજુ જાય તો કેવા થઈ જશે? પ્લસ. તો 81.75 પ્લસ 75 બરાબર x2. મોઢે ગણતરી કરવાનો પ્રયત્ન કરતા જ નહીં, ભૂલથી પણ કેલ્ક્યુલેટરનો જ ઉપયોગ કરજો. 156.75. હવે 156.75 એટલે ઓલમોસ્ટ 157 થાય. તો x2 ની કિંમત લગભગ 157. તો આ x2. હવે આનો બીજો દાખલો જોઈએ. દાખલા નંબર 2. દાખલા નંબર 2 પણ આના જેવો છે, જેમાં આપણે x2 ના બદલે x1 શોધવાના કીધેલા છે. તો પહેલા એની રકમ લખી લઈએ. બીજા દાખલામાં p કૌંસમાં x1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 125 અને એની સંભાવના આપી છે 0.3979 અને આની ઉપર કોની કિંમત શોધવાની? તો x1 ની કિંમત આપણે શોધવાની છે. તો અહીંયા આગળના દાખલાની જેમ x1 નથી આપ્યા પણ x2 આપ્યા છે, તો એની પરથી Z2 મળી છે. Z2 બરાબર x2 માઇનસ મ્યુ અપોન સિગ્મા. x2ની વેલ્યુ 125, મ્યુ 75, સિગ્મા 50. 125માંથી 75 જાય તો 50 છેદમાં 50. જવાબ શું મળશે? 1. હવે આને z સ્વરૂપે લખી દઈએ કે Z1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z. હવે 125 ને આપણે ઝેડમાં ફેરવ્યા, કેટલા મળ્યા? 1 મળ્યા અને સંભાવના છે 0.3979. હવે આને આકૃતિ સ્વરૂપે દર્શાવીએ. આકૃતિમાં સૌથી પહેલા x અક્ષ અને ત્યારબાદ એની ઉપર પ્રામાણ્ય વક્ર. પ્રામાણ્ય વક્રમાં વચ્ચે z બરાબર 0, માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. રોજ તમે આકૃતિની પ્રેક્ટિસ કરો ને તો આ જ શેપ આવતો થઈ જશે પરફેક્ટલી. હવે Z2 1 આવે છે, પ્લસ છે એટલે કઈ બાજુ આવશે? જમણી બાજુ. તો અહીંયા લખીએ Z2 બરાબર 1. 0 થી 1 ની સંભાવના કેટલી? તો ચોપડીની અંદર પહેલા જોઈ લઈએ આપણે. 0 થી 1 એટલે કે 1 ની સંભાવના છે 0.3413 અને અહીંયા કેટલી આપી છે? 3979. હવે આપણે જે 1 ની સંભાવના છે એના કરતાં મોટી છે, તો 0 થી 1 કરતાં સંભાવના મોટી હોવાથી Z1 કઈ બાજુ આવશે? ડાબી બાજુ આવશે. જો આ નાની હોતી, આપણે 1 ની શોધ્યા નતા, તો સેમ સાઈડ આવતી જમણી બાજુ. પણ આ કિંમત મોટી છે એટલા માટે Z1 કઈ બાજુ આવશે? ડાબી, જે ખબર નથી. તો અહીંયા પણ બંને બાજુ ડિઝાઇન આવશે સેમ આગળના દાખલાની જેમ જ. એમાં Z શોધ્યા હતા, આમાં Z1 શોધવાના છે. હવે આના બે ભાગ પાડી દઈએ. પહેલો ભાગ Z1 થી 0. Z1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. બીજો ભાગ 0 થી Z2. પણ Z2 ની કિંમત ખબર છે, શું છે? 1, 0.3079. હવે Z1 થી 0 આ એરિયા ખબર નથી, તેમનું એમ જ લખી દઈએ. Z1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. પણ 0 થી 1 ની વેલ્યુ તો ખબર છે, હમણાં જ જોઈએ આપણે. 3413 બરાબર
0.3979 પ્લસ સામે જાય તો કેવું થઈ જશે માઇનસ, તો z1 લેસ દેન ઓર ઇક્વલ ટુ z લેસ દેન ઓર ઇક્વલ ટુ 0. પ્લસ સામે લઈ જઈશું તો પહેલાં સામેની કિંમત લખવાની અને પછી માઇનસ 0.3413. હવે આ બંનેની બાદબાકી કરીએ કે 39 માઇનસ 3413 જવાબ આવશે 0.0566. હવે આને આપણે ઝેડ ટેબલમાં જોઈશું તો લખીએ અહીંયા કે ઝેડ ટેબલમાં જો હમણાં આગળના દાખલામાં કોષ્ટક બનાવ્યું હતું ને એ જ પ્રમાણે તો ઝેડ ટેબલમાં જોતા તો પહેલાં શું આવશે 0.0566ની પહેલાંની નજીકની કિંમત, ત્યારબાદ 0.0566ની પછીની નજીકની કિંમત. અહીંયા પહેલાં લખીશું આપણે સંભાવના અથવા તો ક્ષેત્રફળ કેવી લખી શકાય અને ત્યારબાદ ઝેડ પ્રાપ્તાંક, અને આ બંને પરથી શું શોધાશે સરેરાશ કિંમત. તો 0.566ની પહેલાં અને પછીની કિંમત જોઈ લઈએ. તો 0.557 અને 96 તો જો 66 આ બંનેની વચ્ચે આવશે, 57 અને 96ની વચ્ચે, તો 0.057 પહેલાંની અને 0.0596 પછીની. 57 એટલે 0.1 0 1 2 3 4 4 અને 5, તો 0.1 2 3 0 1 2 3 4 અને 5, તો એક પછી 4 એટલે 0.14 અને 0.15. પહેલાંની કિંમત છે 0.0557, 0.0596. પહેલાંની કિંમત શું મળશે 0.14, ત્યારબાદ 0.15. સરેરાશ લઈએ 0.0566 0.0557 વત્તા 0.0596 એને ભાગ્યા 2 કરીએ તો જવાબ શું આવશે 0.0577, અને આની સરેરાશ આવશે 145. ઉપરવાળા જોઈએ 5 મૂકી દેવાના. તો અહીં Z1 બરાબર શું મળશે આપણને -0.145. કેમ? કારણ કે Z1 એ Z બરાબર 0ની ડાબી બાજુએ હોવાથી આ ખાસ લખજો જેથી પરીક્ષકને ખબર પડે કે કેમ માઇનસ લખ્યા અને કેમ માઇનસ નથી લખ્યા. હવે Z1નું સૂત્ર લખી દઈએ કે x1 માઇનસ મ્યુ અપોન સિગ્મા. Z1 શું મળ્યું -0.145, x1 ખબર નથી, મ્યુ 75 અને સિગ્મા 50. આ તો સૌથી પહેલાં શોધી નાખ્યું હતું. હવે આ બંનેનો ગુણાકાર કરીએ કે 0.145 ગુણ્યા 50 માઇનસ 7.25, x1 માઇનસ 75. માઇનસ 75 ડાબી બાજુ લઈશું તો 7.25 વત્તા 75 થઈ જશે. તો માટે x1 બરાબર 75માંથી 7.25 બાદ કરી દઈએ તો 67.75. દાખલાનો જવાબ શું મળ્યો? પણ 0.75 એક્ઝેક્ટલી કોની નજીક મળી જાય આપણને 68ની. તો માટે x1 લગભગ શું મળ્યા 68. તો 2 દાખલા થયા. ત્રીજો દાખલો મિત્રો એકદમ સરળ છે. ત્રીજો દાખલો એકદમ સરળ છે એટલે ત્રીજા દાખલામાં શું કરીશું કે હું તમને સમજણ આપી દઉં અને આગળ તમે જાતે ગણી શકો ને. હવે કારણ કે ઘણા બધા દાખલા આપણે ગણ્યા છે. તો ત્રીજા દાખલા પહેલાં તો રકમ જોઈએ. ત્રીજો દાખલો કે p x - 50
લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 ની કિંમત શોધ. હવે જ્યારે આમાંથી માનાંક છોડી દઈએ તો સામેવાળી કિંમત પ્લસ પણ હોઈ શકે અને માઇનસ પણ હોઈ શકે. તો કેવી રીતે થશે જો, તો સામે માનાંક છોડીએ કે એક્સ -50 લેસ ધેન ઓર ઇક્વલ પ્લસ -10. હવે આને પ્લસ છે ત્યાં જ રાખીએ, માઇનસ ડાબી બાજુ લાવી દઈએ તો પી -10 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ -50 અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ +10. હવે 50 કેવા છે? માઇનસ. આમ લઈ જોઈએ તો એ પ્લસ થઈ જશે, સામે લઈ જઈએ તો પણ પ્લસ થઈ જશે. તો પી 50 - 10 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 50 + 10. તો પીની વેલ્યુ 50 માં 10 જાય તો 40 અને અહીંયા આગળ 50 માં 10 ઉમેરો તો 60. તો માટે x1 બરાબર 40, x2 બરાબર 60. તો z1 x1 માઇનસ મ્યુ અપોન સિગ્મા, z2 x2 માઇનસ મ્યુ અપોન સિગ્મા. x ની કિંમત 40, મ્યુ 75 અને સિગ્મા કેટલા છે? 50. એ રીતે x2 60 માઇનસ 75 છેદમાં 50. 40 માઇનસ 75 ભાગ્યા 50 તો -0.7. અને એ વસ્તુ 60 માઇનસ 75 ભાગ્યા 50 તો -0.3. બંને કિંમત કેવી મળી? માઇનસ. તો પહેલાં એને ઝેડમાં ફેરવી દઈએ કે z1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ z2. જેવું એક્સનું હતું એ રીતે ઝેડનું લખી દીધું. હવે z1 કેટલા? -0.7 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z અને z2 -0.3. હવે એને આકૃતિમાં દર્શાવીએ. પ્રામાણ્ય વક્ર દોરી દઈએ, એક બરાબર વચ્ચે લાવી દઈએ, z બરાબર 0 માઇનસ પ્લસ. બંને ડાબી બાજુ જાઓ, કેમ? કારણ કે બંને માઇનસ છે. તો અહીંયા z2 z1 છે 0.7 અને z2 છે -0.3. બંનેની વચ્ચે ડિઝાઇન લાવી દઈએ. તો આના ભાગ પાડીએ કે -0.7 થી z અને ત્યાંથી -0.3. હવે ડિઝાઇનવાળો એરિયા શોધવો હોય તો બાદબાકી થશે, કેમ? કારણ કે ડિઝાઇન એક જ બાજુ છે. તો પહેલાં z1 થી 0. હવે z1 કેટલા છે? -0.7 થી z ત્યાંથી 0. તો z1 થી 0 એટલે આખો ભાગ થઈ ગયો આટલો. એમાંથી ડિઝાઇન શોધવી હોય તો આ ખાલી ભાગ બાદ કરી દઈએ. ખાલી ભાગ z2 થી 0. z2 શું છે? -0.3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે આને વચ્ચે એક સ્ટેપ લખવું પડે કે p 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0.7. માઇનસ શું કર્યું? પ્લસ. આ બાજુ પણ સેમ પ્રોસેસ, માઇનસનું પ્લસ. હવે 0.7 અને 0.3ની વેલ્યુ જોઈ લઈએ. 0.7 શું છે? 0.2580. અને 3 શું છે? 0.1179. તો 0.2580 માઇનસ 0.1179. હવે આ બંનેની બાદબાકી કરી લઈએ આપણે. 2580 માઇનસ 1179 તો 0.1401. તો આ જે છે તેની સંભાવના કેટલી મળી ગઈ આપણને? 0.1401. તો મિત્રો, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો અને તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમને આ દાખલાની અંદર કોઈ ક્વેરી રહી હોય કે ખબર ના પડી હોય તો પણ મને કોમેન્ટ કરજો. હું જરૂરથી તમને તેનો આન્સર આપીશ. અને વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.